ડભોઈમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર, તંત્ર મેદાને 2 દિવસના વિરામ બાદ ડભોઈમાં મેઘરાજાની સાંજના સમયે ધમાકેદાર એન્ટ્રી. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ સ્થિતિનું કર્યું નિરીક્ષણ. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી દ્વારા રાત્રે જ તાત્કાલિક વિસ્તારની મુલાકાત લઈ જ્યાં પાણીનો નિકાલ કરવાનો હતો ત્યાં નગરપાલિકાની ટીમને લઈને યુદ્ધના ધોરણે નિકાલ કરવામાં આવ્યો. ડભોઈ નગરના મોહન પાર્ક, શ્રીજી પાર્ક, આંબેડકર સોસાયટી, મવડી ભાગોળ બહાર, માછીવાડો ખાડો વિસ્તારમાં તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે જ તેમજ કારોબારી ચેરમેન અફઝલ હુસેન કાબાવાલા અને નગરપાલિકાના કર્મચારીઓ પણ પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચ્યા હતા. અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી કામગીરી શરૂ કરાવી હતી. બીજી તરફ ડભોઈ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ચિંતિત ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. ખેતરોમાં ઉભેલા પાકને જીવાદોરી મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં વરસાદ એક તરફ ગરમી અને બફારાથી રાહત અપાવી છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવતા નગરજનો દ્વારા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક આયોજન કરવાની માંગ ઉઠી છે. જ્યારે સાંજના 6:15 વાગ્યા સુધી આશરે 4 ઇંચ જેટલો વરસાદ વરસી શક્યો છે અને સિઝનનો કુલ વરસાદ 7.5 ઇંચ હમણાં સુધીનો વરસી ચૂક્યો છે.